મિત્રો, આજે આપણે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય આ મુદ્દાનો અભ્યાસ કરીશું. મિત્રો, સંચાલન એક વિજ્ઞાન છે. તો વિજ્ઞાન શા માટે? તો સૌથી પહેલાં આપણે વિજ્ઞાનને સમજીએ. વિજ્ઞાન એટલે તો કે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાનની અંદર બે શબ્દો પ્રચલિત છે, એક વ્યવસ્થિત અને વિશિષ્ટ એટલે કે અલગ પ્રકારનું જ્ઞાન, કે જેમાંથી નિયમો અને સિદ્ધાંતોને અલગ રીતના તારવી શકાય છે, સાબિત કરી શકાય છે. સાથે સાથે કાર્યકારણનો સંબંધ પણ સ્થાપિત થતો હોય. આ બધી લાક્ષણિકતા વિજ્ઞાનની છે. તો મિત્રો, સંચાલનની અંદર પણ વિજ્ઞાનની લાક્ષણિકતાઓ જોવા મળે છે. કઈ લાક્ષણિકતા? તો કે વ્યવસ્થિત જ્ઞાન. બીજું તો કે વિજ્ઞાન બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે, એટલે કે સર્વવ્યાપકતા ધરાવે છે. તો સંચાલન પણ સર્વવ્યાપકતા છે. કારણ અને તેના અસરોનો સંબંધ એ સંચાલનમાં પણ જોવા મળે છે. હકીકતો પણ છે અને વિશ્લેષણ પણ છે. અને પ્રયોગોનો આધાર અને નિયમોની ચકાસણી, આ તમામ વસ્તુ આપણે સંચાલનમાં જોઈ શકીએ છીએ. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા કંઈક સિદ્ધાંતો પણ છે. આ સિદ્ધાંતો દ્વારા ખાસ કરીને માનવ, યંત્ર, મૂડી, પદ્ધતિ વગેરેનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. એનો મતલબ એવો કે ઉત્પાદનના દરેક સાધનોનો ઉપયોગ એ સિદ્ધાંત પ્રમાણે થાય છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી પણ આમાં પોતાનું એક મંતવ્ય જણાવે છે. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે, એટલે કે કંઈક નવી જિજ્ઞાસા વૃત્તિ છે એ સંચાલનની અંદર પણ ભળેલી છે. સંચાલન એક કળા છે. તો સૌથી પહેલાં કળા એટલે શું, આ શબ્દને આપણે સમજીએ. કળાનું એક અર્થઘટન એવું છે કે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. મિત્રો, કોઈ એક કાર્ય વિશિષ્ટ રીતના ઘણા બધા વ્યક્તિઓ કરી શકતા હોય છે. સામાન્ય રીતના ગીત ગાવું, ચિત્ર દોરવા અથવા કોઈ ડાન્સ કરવો. તો એ વ્યક્તિની પોતાનું કામ કરવાનું એક નૈપુણ્ય છે, એની આવડત છે, એનું કૌશલ્ય છે. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ ખૂબ જરૂરી છે. મિત્રો, આપણે સંગીત સારી રીતના ગાઈ શકીએ, પણ સંગીત ગાતી વખતે આપણે સંગીતના જે સિદ્ધાંતો છે એમને પણ જાણતા હોવા જોઈએ. સંચાલનના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારુ ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુને, સૂઝ અને ચાતુર્ય એ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું એક પ્રકારનું જ્ઞાન એથી સંચાલન સફળ થઈ શકતું નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળા હોવી પણ ખૂબ જરૂરી છે. અને સંચાલકે પોતાની વ્યક્તિગત ગુને, આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડે છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે, કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે, એટલે કે વ્યક્તિને કામ કરવા માટેની જે આર્ટ છે એને ડેવલપ કરતા એક કળાનું કામ. મિત્રો, કળા એ માત્ર વિજ્ઞાન નથી, માત્ર કળા નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે, એટલે કે બંને સાથે છે. તેથી જ કહી શકાય છે કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ. વિજ્ઞાનની અંદર ભૌતિક શાસ્ત્ર વિષય જેટલું શુદ્ધ નથી, કે નથી શિલ્પ જેવી શુદ્ધ કળા. શિલ્પી છે એ કોઈને કોઈ કાર્ય કરતું હોય તો એમાં એની કળાની ક્યાંક ને ક્યાંક ખામી હોય જ છે, એટલે શિલ્પ જેવું શુદ્ધ નથી. તો મિત્રો, આ રીતના સંચાલન માત્ર વિજ્ઞાન નથી, માત્ર કળા નથી, પણ બંનેનો સુગમ સમન્વય છે, બંને સાથે છે. હા મિત્રો, ત્રીજું સ્વરૂપ છે સંચાલન એક વ્યવસાય સ્વરૂપ. એને આપણે જોઈએ. સંચાલનને આપણે વ્યવસાય તરીકે ઓળખીએ છીએ. કોઈ એક ક્ષેત્રનો કોઈ વ્યક્તિ છે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે અને આ જ્ઞાનનો લાભ જ્યારે સમાજને આપે, સમાજને આપવા બદલ પોતે ફી વસૂલ કરે, તો એને આપણે વ્યવસાય તરીકે ઓળખી શકીએ.
આવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. ડૉક્ટર છે, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર વગેરે. તો આ બધા લોકો સમાજને પોતાની સેવાઓ આપીને બદલામાં ફી પણ મેળવતા હોય છે. હવે મિત્રો, વ્યવસાય માટે કેટલીક લાક્ષણિકતાઓ આપણે ધોરણ 11માં પણ શીખી ગયા હતા. આજે આપણે એના વિશિષ્ટ ઉદાહરણનો અભ્યાસ કરીએ. એમાં પહેલું છે તો કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂરિયાત. વ્યવસાય કરવો હોય તો જે તે વ્યવસાય વ્યક્તિ પાસે એક ચોક્કસ પ્રકારનું શૈક્ષણિક અને વ્યાવસાયિક જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે વકીલનો વ્યવસાય કરવો હોય તો LLBની પદવી જરૂરી છે. ડૉક્ટર માટે MBBS, MD અથવા MSની પદવી જરૂરી છે. આ જ રીતના જો સંચાલન કરવું હોય તો મિત્રો BBA એટલે કે બેચલર ફોર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અથવા MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી મેળવવી પડે છે. તો આ એક પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન જરૂરી છે. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યક્તિની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવીને જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન સતત ચાલુ જ રહેતા હોય છે. જે તે વ્યક્તિ પોતાના ક્ષેત્રની અંદર કામ કરશે એટલે અનુભવ મેળવશે અને ક્ષેત્રમાં આવવાની સાથે જ એમને ઘણી બધી તાલીમ પણ પ્રાપ્ત કરેલી હોય, સાથે સાથે પોતાનું જ્ઞાન અને સંશોધન પણ કરતા હોય છે. ત્રીજું છે વ્યવસાયિક મંડળો. મિત્રો, સંચાલનની સાથે જોડાયેલા ઘણા બધા વ્યવસાય મંડળો છે. ભારતની અંદર IIM એક શિક્ષણ આપતી સંસ્થા છે. આવી ઘણી બધી સંસ્થાઓ છે એ જે તે ક્ષેત્રની અંદર શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરી અને શ્રેષ્ઠ સંચાલકો છે એ પૂરા પાડે છે. ચોથી લાક્ષણિકતા જોઈએ તો કે આચારસંહિતાનું પાલન. મિત્રો, આચારસંહિતા એટલે એક સામાન્ય બધા લોકોએ ભેગા મળી અને તૈયાર કરેલી એક પદ્ધતિ છે, એક સૂચિ છે, એક નિયમોની યાદી છે. મિત્રો, તમે વકીલને જોયેલા હશે. વકીલ છે એ પોતાના ધંધા માટે આચારસંહિતાનું પાલન કરતા હોય છે. આ સિવાય ઘણા બધા વ્યવસાયિક મંડળો છે એ ભેગા મળી અને પોતાના જ વ્યવસાય માટેની એક પદ્ધતિ, એક સૂચિ તૈયાર કરતા હોય છે કે જેનું પાલન એના સભ્યો દ્વારા ફરજિયાત થતું હોય છે. નૈતિક જવાબદારી. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યાવસાયિક વ્યક્તિ પોતાનો વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહે અને નૈતિક જવાબદારી અદા કરે ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ પાસે એમના અસીલની ઘણી બધી વિગતો આવતી હોય તો એ વિગતોથી એમણે ગુપ્ત રાખવી જોઈએ અને જાહેર ન કરવી જોઈએ. તો મિત્રો, આ આપણે મુદ્દો અભ્યાસ કરતા હતા એ સંચાલન, કળા, વિજ્ઞાન અને વ્યવસાય આમનો અભ્યાસ કરેલો તો ખૂબ અગત્યનો મુદ્દો છે. હવે આપણે જોઈએ સંચાલનની વિવિધ સપાટીઓ એટલે કે લેવલ્સ ઓફ મેનેજમેન્ટ. મિત્રો, મેનેજમેન્ટ માટે 3 લેવલ ડેવલપ કરવામાં આવેલા છે. એક ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. હવે આવું શા માટે 3 સપાટીનું આયોજન કરવું પડે છે? તો ખૂબ સારી બાબત સમજવા માટે છે કે કોઈ એક જ વ્યક્તિ છે સમગ્ર એકમનું સંચાલન સીધી રીતના રાખી શકતા નથી. એ લોકોએ આવા એકમના સંચાલન માટે એમની નીચે અને તાબેદારો પાસેથી કામ લેવાનું છે. તો તાબેદારો પર સીધી દેખરેખ એ ઉચ્ચ સપાટી દ્વારા રાખી શકાતી નથી. માટે તે અન્ય વ્યક્તિને સત્તાની સોંપણી કરશે અને એ લોકો ફરી પાછી એની નીચે સત્તાની સોંપણી કરશે. આમ અલગ અલગ સંચાલનની સપાટીઓ છે એનો ઉદ્ભવ થતો હોય છે.
આ સપાટીઓનો ખર્ચ પણ થાય છે અને મિત્રો એની ઉપર અંકુશ અને સંચાલનનું કાર્ય છે થોડુંક મુશ્કેલીવાળું છે. આમ છતાં ધંધા માટે ખૂબ જરૂરી છે. આપણે આકૃતિની અંદર એને સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ ઉપર આપ નજર દોડાવશો તો અહીંયા તમને એક પિરામિડ પ્રકારની સંચાલનની આકૃતિ જોવા મળશે. એમાં ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન એમ 3 વિભાગો પાડેલા છે. મિત્રો અહીંયા ઉચ્ચ સપાટી સંચાલનની અંદર ખાસ કરીને એકમના જે સર્વોચ્ચ સત્તા ધરાવતા વ્યક્તિઓ એટલે કે સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર વગેરેનું સ્થાન હોય છે. ત્યારબાદ મધ્ય સપાટીની અંદર ખાસ કરી અધિકારી અને વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે કે જેની અંદર ઉત્પાદન અધિકારી, ખરીદ વિભાગીય અધિકારી, વેચાણ વિભાગના અધિકારી, કર્મચારી વિભાગના અધિકારી અને નાણાં વિભાગના અધિકારીઓ હોય છે. આ સિવાય જે તળ સપાટી છે કે સૌથી નિમ્ન કક્ષાની સપાટી છે, ત્યાં નિરીક્ષકો જે સુપરવિઝનનું કામ કરતા હોય છે, જોબર અને ફોરમેન કે જે ઉપરથી મળતા આદેશો પ્રમાણે કામ કરતા હોય છે. જોબર અને ફોરમેન છે એ તળ સપાટી સંચાલન સાથે જોડાયેલા છે. મિત્રો આમાંથી ઘણા બધા MCQ 1-2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકતા હોય છે, તો આ બાબતે આકૃતિને વ્યવસ્થિત યાદ રાખવી. હવે મિત્રો ત્રણેય સપાટીનો અર્થ, એમના અર્થ, મિનિંગ અને એમના કાર્યો છે એ પણ પરીક્ષાની અંદર વ્યક્તિગત પ્રશ્ન પૂછાય છે. હું ત્રણેયની ટૂંકમાં ચર્ચા આપું છું. ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ અને કાર્ય, આવો પ્રશ્ન પૂછાય. મધ્ય સપાટી સંચાલનનો અર્થ અને એના કાર્યો પૂછાય. તળ સપાટી એટલે શું, એમના કાર્યો, આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે. આપણે ત્રણેય સપાટીઓની ચર્ચા કરીએ. સૌથી પહેલાં જોઈએ છીએ ઉચ્ચ સપાટી સંચાલન. મિત્રો ઉચ્ચ સપાટી સંચાલનમાં એકમનું સર્વોચ્ચ સત્તા આ સપાટી પાસે હોય છે. આ સપાટીની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી કે જેને આપણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO પૂર્ણ સ્વરૂપ પૂછાય છે, આ બધાનો સમાવેશ એ ઉચ્ચ સપાટીમાં થાય છે. ખાસ કરીને ઉચ્ચ સપાટી છે એ ધંધાના નીતિ વિષયક નિર્ણયો લેતી હોય છે. ધંધાની અંદર ઘણા બધા એવા નિર્ણયો હોય છે જે ગહન રીતના લેવામાં આવતા હોય છે. એટલે કે ટેકનોલોજીના નિર્ણયો છે, એકમની ભવિષ્યની નીતિ શું હશે, તો એ નીતિ વિષયક નિર્ણયો આ સપાટીમાં લેવામાં આવે છે. આ સપાટીના બીજા 2 નામ પણ પરીક્ષામાં પૂછાય છે, જેને ટોચની સપાટી અથવા સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખી શકાય. મિત્રો આ સપાટીનું કાર્ય શું છે એકમની અંદર, તો કે એમના કાર્યો કુલ 10 છે. પહેલું કાર્ય આપણી પાસે આવે છે કે ધંધાના 2 હેતુઓ છે, એક મુખ્ય હેતુ અને ગૌણ હેતુ, એ ફાઇનલ કરશે, નક્કી કરશે. બીજું, જે ઉચ્ચ સપાટીમાં ડિરેક્ટર્સ છે એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરશે. SPCCની અંદર ટ્રસ્ટી તરીકેના કાર્યોનો ઉલ્લેખ છે. તો મિત્રો ધંધાકીય એકમની અંદર ટ્રસ્ટી તરીકેના કાર્ય એ ડિરેક્ટરો, ઉચ્ચ સપાટીના લોકો સંભાળશે. ત્રીજું છે ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO અને ઉચ્ચ અધિકારીઓ એટલે કે વિભાગીય અધિકારીઓ છે, એમની નિમણૂક કરવી, સામાન્ય રીતે એની ભરતી કરવી, એમને કાર્યની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું કાર્ય છે એ ઉચ્ચ સપાટી સંભાળશે. મિત્રો એકમની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ, વિભાગો હોય છે, જેમ કે ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, નાણાં. આ બધા વિભાગોના ખર્ચ અને આવકના જે અંદાજપત્રો તૈયાર થાય છે અને મંજૂરીનું કામ છે ઉચ્ચ સપાટી કરે છે. જે ધારાકીય જોગવાઈ છે, જે કંપની લો છે અથવા બીજા ઘણા બધા પ્રકારના લો જે બિઝનેસને લાગુ પડતા હોય છે, એમનું પાલન કરાવવું અને એકમ સાથે સંકળાયેલા બધા જ વર્ગો છે, દાખલા તરીકે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, બેંક્સ છે, સોસાયટીઝ છે, આ બધા લોકોના હિત જાળવણી કરવી એ પણ ઉચ્ચ સપાટીનું કાર્ય છે. લાંબા ગાળાનું આયોજન કરી અને વ્યૂહાત્મક નિર્ણયો લેવા.
મિત્રો એકમની અંદર જે લાંબા ગાળાના નિર્ણયો હોય છે એ તૈયાર કરે છે અને એના માટે એક પ્લાનિંગ પણ સાથે સાથે તૈયાર થતું હોય છે. તો એ ઉચ્ચ સપાટી સંભાળે છે. સંચાલનને લગતી કોઈ જટિલ સમસ્યા હોય તો એમનો સૌથી પહેલાં અભ્યાસ કરશે. ત્યારબાદ કાનૂની જોગવાઈને ધ્યાનમાં લઈ અને તેનો જે ઉકેલ છે એ પણ પોતે લઈ આવશે. એટલે કે કોઈ કાયદાકીય જોગવાઈનો ઉપયોગ થઈ અને કોઈ અઘરા પ્રશ્નો હોય એકમને લગતા તેને દૂર થશે. ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓમાં ઘડતર કરશે. એ યોજનાઓ બનાવ્યા પછી એનો અમલ પણ કરશે અને અમલ થયા પછી એની ઉપર દેખરેખનું કાર્ય પણ ઉચ્ચ સપાટી સંચાલન સંભાળશે. ખૂબ અગત્યનું કાર્ય છે. નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃરોકાણ વગેરે જેવા નાણાકીય બાબતો છે એ ઉચ્ચ સપાટી સંચાલન છે એ કરતી હોય છે. આ સિવાય વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલોનો અભ્યાસ કરી અને જરૂરી સૂચન પણ આપશે. મિત્રો એકમની અંદર ઘણા બધા પ્રકારના કાર્યો થતા હોય છે અને આ કાર્યો કેવી રીતથી થાય છે તો આ બધા જ કાર્ય સંબંધિત કોઈ ચોક્કસ પ્રકારનું અહેવાલનું કામ છે એ ઉચ્ચ સપાટી સંભાળતી હોય છે. મિત્રો ત્યાર પછી જોઈએ મધ્ય સપાટી સંચાલન. મિત્રો મધ્ય સપાટી સંચાલન એ ખાસ કરીને ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે એક કડી છે. એટલે કે ઉપર ઉચ્ચ સપાટી અને નીચે તળ સપાટી બંનેને જોડવાનું કામ છે મધ્ય સપાટી કરે છે. આ સપાટી પર ખાતાવાર અધિકારી હોય, વિભાગીય અધિકારી હોય અને નિષ્ણાંતોનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ઉત્પાદન, વેચાણ, ખરીદનારા કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. હવે આ સપાટી છે એનું બીજું નામ અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખી શકાય છે. ખાસ કરીને અહીંયા દરેક વિભાગના અધિકારીઓનો સમાવેશ થતો હોય છે, તેથી અમને અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ મધ્ય સપાટી સંચાલનના કાર્યો. તો કે મધ્ય સપાટી છે એ શું કામ કરશે? તો કે સૌથી પહેલું જે મુખ્ય વહીવટી અધિકારી એટલે કે CEO તરફથી જે સૂચનાઓ, હુકમો પાલન થાય છે એમનું પાલન પોતે કરશે. એટલે કે કાર્ય કરાવવા માટે પોતે તૈયાર રહેશે. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગમાં અંદાજપત્ર તૈયાર કરશે. દાખલા તરીકે ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, લોકો પોતાના અંદાજપત્ર તૈયારી કરી અને મંજૂરી માટે ઉચ્ચ સપાટીએ મોકલવાનું એ ખૂબ અગત્યનું કાર્ય મધ્ય સપાટી કરશે. ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ, નિયમો અને માળખાની રચના કરશે. મિત્રો આપણે હમણાં જોયું હતું કે મુખ્ય અને ગૌણ ધ્યેય છે ઉચ્ચ સપાટી નક્કી કરશે, પણ એ ધ્યેયને સિદ્ધ કરવાનું જે પદ્ધતિ, નિયમો, માળખાકીય રચના છે મધ્ય સપાટી કરશે. તો આ અંગેની જરૂરી કાર્ય પદ્ધતિ નક્કી કરશે, તેનું મૂલ્યાંકન કરશે, ચકાસણી કરશે અને એના માટેના માપદંડો છે એ પણ તૈયાર કરશે. ચોથું જોઈએ વિભાગની જે પ્રવૃત્તિઓ છે એમની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાઓ પણ પોતે લેતા રહેશે. મિત્રો દરેક વિભાગની અંદર જે કર્મચારી હોય છે એમનો જુસ્સો કેવી રીતના વધે એવા સતત પ્રયત્નો મધ્ય સપાટી કરશે. અન્ય વિભાગ સાથે પણ સતત સંપર્કમાં રહી અને સંકલન સ્થાપવાનું કાર્ય એ મધ્ય સપાટી કરશે. એમની નીચે આવેલા પેટા વિભાગો પર પોતે ધ્યાન આપશે. આ ઉપરાંત જે વિભાગની પ્રવૃત્તિઓ થતી હોય એ દરેક પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવી, પછી સતત માહિતી મેળવવી, જે મળેલી માહિતી છે એનું અર્થઘટન કરવું, આ ઉપરાંત દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતીઓ રજૂ કરવી. એટલે કે એક સંકલનનું કાર્ય છે આ સપાટી પોતે સંભાળશે.
ઉચ્ચ સપાટી સંચાલનને કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાની જરૂર પડે તો મિત્રોમાં મધ્ય સપાટી સંચાલન છે એ મદદ કરે છે. એટલે કે એને ટેકનિકલ, લીગલ આવી કોઈ પણ બાબતો હોય છે એનાથી પોતે હેલ્પ કરતા હોય છે. હવે મિત્રો આપણે જોઈએ ત્રીજી સપાટી એટલે કે તળ સપાટી સંચાલન. સંચાલનની આ સપાટીમાં ખાસ કરીને નિરીક્ષક, જોબર અને ફોરમેન આ કેટેગરીનો સમાવેશ થાય છે. આ સપાટીના બીજા બે નામ છે, એમાં એક છે નિમ્ન સપાટી અને બીજું છે નિરીક્ષકોની સપાટી. કારણ કે તળ સપાટી ઉપર નિરીક્ષકો છે આવેલા હોય છે. સંચાલનની જે ઉચ્ચ સપાટીએ લીધેલા જે નિર્ણય છે અને મધ્ય સપાટી દ્વારા જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે ધ્યેય સિદ્ધિ માટે એને આ ફોલોઅપ કરશે. એટલે કે એમને આપેલી દિશા નિર્દેશ પ્રમાણે પોતે કાર્ય કરશે. સંચાલનની ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણય અને નીતિઓનું અમલીકરણ એમનું કાર્ય આ સપાટીએ થતું હોય, તેથી આ સપાટીને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખી શકાય છે. આ ઉપરાંત આ સપાટીમાં કાર્ય કરતા નિરીક્ષકો સંચાલનના એક પ્રતિનિધિ છે. એટલે કે ઉપરના લેવલથી સીધું નિરીક્ષણનું કાર્ય છે એ તળ સપાટીએ થતું હોય છે. આ સપાટીમાં સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય છે એ વધારે થતું હોય છે. પરીક્ષાની અંદર નાનો પ્રશ્ન પૂછાય છે તો આપણે એને યાદ રાખીશું. હવે મિત્રો આપણે જોઈએ સંચાલનના કાર્યો. એમના કુલ 10 કાર્યો છે. એમાં પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ થશે. મોટે ભાગે આ સપાટી ઉપર કામદારો હોય છે, શું કામ કરે છે એનું સુપરવિઝન થશે. કામદારોની અંદર શિસ્ત અને જુસ્સો સતત વધતા રહે એવા પ્રયત્ન તળ સપાટીએ થશે. પોતાના વિભાગનું રોજે રોજનું આયોજન છે તૈયાર કરી અને કાર્ય પૂર્ણ કરાવશે. કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્નો હોય, દાખલા તરીકે બઢતી, બદલી, તાલીમ વગેરે પણ પૂર્ણ કરશે. પોતાના વિભાગના કાર્ય કરવા માટે જે તે વિભાગીય અધિકારીઓ હોય છે એમની પાસેથી સૂચના, હુકમ અને કાર્યક્રમો મેળવશે. ખરીદ વિભાગ, વેચાણ વિભાગ હોય તો એમના કામદારો પોતાના વિભાગ પાસેથી અલગ અલગ પ્રકારની સૂચના, હુકમ અને કાર્યક્રમો મેળવશે. કામદારોને કાર્ય કરવા માટે જે કાચો માલ, યંત્ર સામગ્રી વગેરેની જરૂર પડશે એ પૂરા પાડશે. મિત્રો અહીં એક શબ્દ આવે છે નવો, યંત્ર વિન્યાસ. મિત્રો યંત્ર વિન્યાસ એટલે કોઈ એક એકમની અંદર ભૌતિક રીતના યંત્રોની જે ગોઠવણી કરવામાં આવે છે એના માટે શબ્દ વપરાય છે યંત્ર વિન્યાસ. 1 માર્કમાં પૂછાય છે. આ ઉપરાંત નવા જૂના યંત્રોનું સમારકામ, એનું મેન્ટેનન્સ, એની જાળવણી, એની નોંધ, આ તમામ પ્રકારની બાબતો એ તળ સપાટીએ થતી હોય છે. કર્મચારીના કોઈ વ્યાજબી પ્રશ્નો હોય તો એનો ઉકેલ પણ તળ સપાટીએ જ લઈ આવવામાં આવે છે. ઉચ્ચ સપાટીએ લીધેલા જે નિર્ણયો છે અને તેનો નીતિઓ છે એનો અમલ પણ કરવામાં આવશે. તળ સપાટીએ જે કંઈ પણ પ્રવૃત્તિઓ થતી હોય કોઈ એક એકમની અંદર તેનો અહેવાલ, કોઈ કામદારોએ આપેલા સૂચન હોય અથવા કામદારોની કોઈ ફરિયાદ હોય તો એ મધ્ય સપાટીએ મોકલવાનું કાર્ય છે એ પણ તળ સપાટી સંભાળે છે. મિત્રો તળ સપાટી સંચાલન સૌથી નીચલી સપાટી છે, છતાં એ ખૂબ અગત્યની છે. કારણ કે આ સપાટીની સફળતાની કામગીરી એટલે સંગઠનના ધ્યેયની સફળ સિદ્ધિ જે સમગ્ર સંગઠનનો આધાર પૂરો પાડે છે. એટલે કે તળ સપાટી જો સફળ હશે તો મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટી છે એને એનો ફાયદો મળશે. તો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો છે એનો આજે આપણે અભ્યાસ કરેલો છે. ખાસ કરીને જે સંચાલનની સપાટીઓ છે એમાંથી ઘણા બધા નાના મોટા પ્રશ્નો આકૃતિમાંથી પણ નીકળી શકે છે, એમના કાર્યોમાંથી પણ નીકળી શકે છે. આ સિવાય પૂર્ણ સ્વરૂપ જે આપણી પાસે આવેલા છે એ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. દરેક સપાટીની અંદર કોનો સમાવેશ થાય છે આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ ઉપરાંત ત્રણેય સપાટી વચ્ચેનો એક તફાવત છે એ પણ પરીક્ષાની અંદર મુદ્દા સ્વરૂપે આવી શકે છે. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને
તળ સપાટી સંચાલન. તો મિત્રો એમનો તફાવત તમને અભ્યાસ અર્થે અહીં આપું છું. આવતા લેક્ચરની અંદર આપણે એને ટૂંકમાં ધ્યાન ઉપર લેશું. ત્યાં સુધી ચલાવેલા પ્રશ્નો છે એનું એકવાર રિવિઝન કરી લેશો.